મોરબીમાં નવરાત્રીના તહેવારને લઈને પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે। ત્યારે આ બાબતે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું છે કે મોરબીમાં નવરાત્રીના આયોજકો સાથે મીટિંગ કરીને સરકારની ગાઈડલાઈન અને નિયમો બાબતે સમજ આપવામાં આવી છે। ખાસ કરીને મહિલા અને બાળકોની સુરક્ષાને અગ્રિમતા આપીને શેરી ગરબા તેમજ મોટા આયોજનોમાં મોરબી પોલીસની સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે। આ સાથે જ કુલ 700 જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે। આ સાથે લોકોને નાના મોટા ઇસ્યુ જેવું લાગે તો તુરંત નજીકના પોલીસ મથકે અથવા તો 100 નંબર અથવા 112 નંબર પર જાણ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા અપીલ કરવામાં આવી છે। જી, આગામી 3 તારીખથી 9 દિવસ માટે ચાલવાના જે નવરાત્રિના તહેવાર છે એ મોરબી જિલ્લામાં ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં અને હર્ષોલ્લાસના માહોલમાં ઉજવવામાં આવે એ બાબતે પોલીસ ખાતા દ્વારા જે તમામ તૈયારીઓ છે એ પૂર્ણ કરી લેવામાં આવેલી છે। જે મોટા ગરબી અને નવરાત્રિના આયોજકો છે એના સાથે પોલીસ દ્વારા મિટિંગો લેવામાં આવી છે અને જે ગાઈડલાઇન્સ છે, જે જોગવાઈઓ છે અને જે કયા વસ્તુના ધ્યાન રાખવાની જરૂરિયાત છે એ બાબતની મિટિંગો કરી અને સમજ પણ કરવામાં આવી છે। આગામી નવરાત્રિમાં જે મહિલાઓ અને બાળકોની જે સુરક્ષા છે એ ખૂબ જ મોરબી પોલીસ માટે ખૂબ જ અગત્યના છે અને એ માટે દરેક જગ્યાઓ પર, એ ચાહે શેરીના ગરબાઓ હોય અથવા કોમર્શિયલ એવા ગરબાઓ હોય, એ જગ્યા ઉપર જે દરેક પોલીસ સ્ટેશનમાં રચાયેલી જે સી ટીમ છે એની ખાસ જિમ્મેવારી આપવામાં આવેલી છે કે એ લોકો એ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેશે અને એવી કોઈ તકલીફ મહિલાઓને બાળકોને ના પડે એ બાબતની તમામ સૂચનાઓ એને કરવામાં આવેલી છે। સાથે સાથે જે મોટા એવી જગ્યાઓ છે જ્યાં વધુ પ્રમાણમાં લોકોની અવરજવર થવાની શક્યતા છે એ જગ્યા ઉપર સીસીટીવી લગાડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને જિલ્લા કંટ્રોલ રૂમ મારફતે જે આપની જે સીસીટીવીના નેટવર્ક છે એના ઉપરથી પણ મોનિટરિંગ કરવામાં આવશે। સાથે સાથે એવા વિસ્તારોમાં જ્યાં આપને લાગે છે કે કોઈ એવા ઇસ્યુ ના થાય અને પ્રિવેન્ટિવ તકેદારીના ભાગરૂપે ખાનગીમાં પણ પોલીસના ખાસ કરીને મહિલા પોલીસકર્મીઓ અને પુરુષ પોલીસકર્મીઓને ખાનગીમાં પણ એવી જગ્યાઓ ઉપર વોચ ઉપર રાખવામાં આવશે તાકી કોઈ જાતની કોઈ તકલીફ કોઈ જગ્યા ઉપર નહીં પડે। જે 9 જેટલી ટોટલ સી ટીમ છે એ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે અને ખાનગી રીતે વોચ પણ રાખશે। જી, એ જે સરકારની જે પણ ગાઈડલાઈન છે એ આયોજકો સાથે એની મિટિંગ કરીને એની ચર્ચા કરવામાં આવી છે, એને જાણ કરવામાં આવેલી છે અને એમાં જે ગાઈડલાઇન્સ છે એના ચુસ્તપણે પાલન કરવામાં આવે એ ઇન્શ્યોર કરવામાં આવશે। સાથે સાથે જે ઇવનિંગના વખતે જ્યારે વધારે લોકોની અવરજવર થતી હોય તો ખાસ ટ્રાફિકના જે છે જવાનો છે, ટીઆરબીના જવાનો છે, એની એક નવી સ્કીમ પણ અમલીકરણ કરવામાં આવશે। જ્યારે એ સમય દરમિયાન જ્યારે લોકોની અવરજવર વધારે થાય છે અને કેટલાક પોઈન્ટો ઉપર જે પ્રેશર પોઈન્ટ બની જાય છે એની ખાસ કાળજી લઈને અને લોકોને એમાં તકલીફ ના પડે એ બાબતની સ્કીમ પણ ઇમ્પ્લિમેન્ટ કરી દે। ટોટલ બંદોબસ્તની વાત કરીએ તો 10 જેટલા પીઆઈ, 24 જેટલા પીએસઆઈ, અરાઉન્ડ 300 જેટલા પોલીસમેન અને એન્સિલરી સ્ટાફ 350, અરાઉન્ડ 700 જેટલા જે પોલીસના જવાનો એન્સિલરી સ્ટાફ છે એ બંદોબસ્તમાં જોડાશે। લોકો જોડે મારી એક નમ્ર અપીલ એ છે કે એમાં એ સમગ્ર જે તહેવાર છે એ ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં યોજવામાં આવે, નંબર 1। બીજા કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જગ્યાએ એવી નાની મોટી કોઈ પણ ઇસ્યુ લાગતા હોય અથવા પોલીસની કોઈ પણ જાતની મદદની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનના નંબર, જિલ્લાના કંટ્રોલ રૂમના નંબર અથવા જે સેન્ટ્રલાઇઝ ડાયલ 100 અને ડાયલ 112 છે એના ઉપર તાત્કાલિક સંપર્ક કરવામાં આવે અને ટૂંકા સમયમાં એ પોલીસની ટીમ એની મદદ માટે ત્યાં પહોંચી જશે।